ઘણા સમય પહેલાની વાત છે। એક સુંદર રાજ્ય હતું જેનું નામ હતું સુવર્ણપુર। આ રાજ્યના લોકો સુખી હતા, પણ એમનો રાજા વિક્રમસિંહ ખૂબ જ જીદી અને અભિમાની હતો। એને એવું લાગતું હતું કે દુનિયામાં તેનાથી વધુ બુદ્ધિશાળી કોઈ નથી। તે વારંવાર પ્રજાની એવી પરીક્ષાઓ લેતો કે જે પૂરી કરવી અશક્ય હોય। આ જ રાજ્યના એક છેવાડાના ગામમાં નાનકડી મીરા રહેતી હતી। મીરા માત્ર 10 વર્ષની હતી, પણ એની આંખોમાં ગજબની ચમક અને મનમાં ખૂબ ચતુરાઈ હતી। એના પિતા એક ગરીબ ખેડૂત હતા જેમનું નામ હતું માધવ કાકા। માધવ કાકા ખૂબ જ ભોળા અને પ્રામાણિક માણસ હતા। એક દિવસ દુર્ભાગ્યે માધવ કાકાનો રસ્તો રાજાના રથ સાથે ટકરાઈ ગયો। રાજા વિક્રમસિંહ તો ગુસ્સે ભરાયો। તેણે માધવ કાકા ઉપર ખોટો આરોપ લગાવ્યો કે તેમણે રાજાના રથનો રસ્તો રોકીને અપમાન કર્યું છે। રાજાએ જાહેર કર્યું કે કાં તો આ ખેડૂત આવતીકાલે સવારે રાજમહેલમાં આવીને સાબિત કરે કે એ નિર્દોષ છે, અથવા એને આજીવન જેલની સજા થશે। પણ શરત એ છે કે એને સાબિતી રૂપે એવું પક્ષી લાવવાનું છે જે બોલે પણ ખરું અને મૌન પણ રહે। ગરીબ માધવ કાકા ધ્રુજતા ધ્રુજતા ઘરે આવ્યા। એમની આંખોમાં આંસુ હતા। તેમણે નાનકડી મીરાને બધી વાત કરી કે બેટા, આવું પક્ષી તો ક્યાંય હોતું હશે જે બોલે પણ ખરું અને મૌન પણ હોય। રાજા ચોક્કસ મને જેલમાં નાખી દેશે। માધવ કાકા રડવા લાગ્યા। એમને ચિંતા હતી કે જો તેઓ જેલમાં જશે તો એમની નાનકડી દીકરીનું ધ્યાન કોણ રાખશે। મીરાએ તેના પિતાના હાથ પકડ્યા। તેની નાની હથેળીઓમાં પિતાનો થરથરતો હાથ સમાઈ ગયો। મીરાએ કહ્યું, બાપુ તમે રડો નહીં। રાજાએ બુદ્ધિની રમત રમી છે તો આપણે પણ બુદ્ધિથી જ જવાબ આપશું। તમે કાલે સવારે રાજમહેલ જાજો, પણ ખાલી હાથે નહીં। હું તમને એક નાનકડું પોટલું બાંધી આપીશ, બસ એ જ તમારી સાબિતી હશે। આખી રાત મીરા જાગતી રહી। તે વિચારતી રહી કે રાજાના અહંકારને કેવી રીતે ઓગાળવો। સવાર પડી, પંખીઓ કલરવ કરવા લાગ્યા। મીરાએ તેના પિતાને એક મખમલની થેલી આપી અને કાનમાં કંઈ કહ્યું। માધવ કાકાના ચહેરા ઉપર થોડી રાહત દેખાઈ, પણ હજુય ફાળ પડી રહી હતી। જ્યારે માધવ કાકા રાજમહેલમાં પહોંચ્યા ત્યારે આખો દરબાર ભરેલો હતો। રાજા સિંહાસન ઉપર બેઠો હતો। એના ચહેરા ઉપર કઠોરતા હતી। તેણે બૂમ પાડીને પૂછ્યું, એ ખેડૂત, લાવ્યો છે એવું પક્ષી જે બોલે પણ ખરું અને મૌન પણ હોય? જો નહીં લાવ્યો હોય તો સૈનિકો તૈયાર છે તને કાળકોઠરીમાં નાખવા માટે। માધવ કાકા ધ્રુજતા પગે આગળ વધ્યા। આખું રાજ્ય આ દ્રશ્ય જોઈ રહ્યું હતું। રાજમહેલના ભવ્ય દરબારમાં ચારે બાજુ સન્નાટો વ્યાપેલો હતો। રાજા વિક્રમસિંહની નજર માધવ કાકાના હાથમાં રહેલી એ મખમલની થેલી ઉપર હતી। દરબારીઓ અંદરો અંદર ગણગણાટ કરી રહ્યા હતા। શું આ ગરીબ ખેડૂત રાજાની શરત પૂરી કરી શકશે? શું દુનિયામાં એવું કોઈ પક્ષી છે જે એક સાથે બોલતું પણ હોય અને મૌન પણ હોય? માધવ કાકાએ ધ્રુજતા હાથે થેલી ખોલી અને તેમાંથી એક નાનકડું સુંદર પિંજરું બહાર કાઢ્યું। એ પિંજરાની અંદર એક નાનકડી લીલા રંગની પોપટી બેઠી હતી। પોપટી ખૂબ જ શાંત હતી। એની આંખોમાં ગજબની માસુમિયત હતી। રાજા ખડખડાટ હસવા લાગ્યો। મૂર્ખ ખેડૂત, આ તો સાધારણ પોપટ છે, આમાં નવું શું છે? મેં તને એવું પક્ષી લાવવાનું કહ્યું હતું જે બોલે પણ ખરું અને મૌન પણ હોય। આ પોપટ તો અત્યારે સાવ મૌન છે। માધવ કાકાએ મીરાએ શીખવાડેલી વાત યાદ કરી અને નમ્રતાથી કહ્યું કે મહારાજ, ધીરજ રાખો। આ પક્ષી અત્યારે મૌન છે કારણ કે તે સત્ય સાંભળી રહ્યું છે, પણ જો તમે એને પાંજરામાંથી બહાર કાઢશો તો એ બોલવા લાગશે।
પણ એની ભાષા માત્ર તે જ સમજી શકશે જેનું હૃદય સાફ હશે. જો તે ન બોલે તો સમજવું કે સાંભળનારના મનમાં કંઈક કપટ છે. રાજા વિક્રમસિંહ હટકી ગયો. એને લાગ્યું કે જો તે એમ કહેશે કે પોપટી નથી બોલતી તો લોકો સમજશે કે એનું હૃદય સાફ નથી. રાજાએ પિંજરું ખોલ્યું. જેવી પોપટી બહાર આવી તે ફફડાટ કરતી રાજાના ખભા ઉપર જઈને બેઠી અને એના કાનમાં મીઠો કલરવ કરવા લાગી. વાસ્તવમાં તો એ પક્ષીની સહજ બોલી હતી, પણ રાજાના મનમાં દ્વિધા હતી. રાજાએ પૂછ્યું, આ તો માત્ર પક્ષીનો અવાજ છે, આમાં સત્ય ક્યાં છે? ત્યારે માધવ કાકાએ કહ્યું કે મહારાજ, આ પક્ષી ત્યારે જ મૌન થઈ જાય છે જ્યારે તે કોઈ અન્યાય જુએ છે. કાલે જ્યારે તમારો રથ મારા રસ્તામાં આવ્યો ત્યારે આ પક્ષી મારા ખભા ઉપર હતું અને એ મૌન હતું, કારણ કે તે જાણતું હતું કે હું નિર્દોષ છું. આજે તે બોલે છે કારણ કે તેને આશા છે કે આપ ન્યાય કરશો. જે પક્ષી અન્યાય વખતે મૌન રહીએ અને ન્યાયની આશાએ બોલે તે જ સાચું પક્ષી. રાજા સ્તબ્ધ થઈ ગયો. એક સાધારણ ખેડૂત આટલી ગૂઢ વાત કેવી રીતે કરી શકે? રાજાને શંકા ગઈ કે આ બુદ્ધિ માધવ કાકાની નથી. તેણે કડક અવાજે પૂછ્યું કે સાચું બોલ ખેડૂત, તને આ વાત કોણે શીખવાડી? આ તારા જેવા ભોળા માણસનું કામ નથી. માધવ કાકાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે હાથ જોડીને કહ્યું કે મહારાજ, આ મારી 10 વર્ષની દીકરી મીરાની ચતુરાઈ છે. તેણે જ મને આ પક્ષી આપ્યું અને આ શબ્દો શીખવાડ્યા. રાજાના અહંકારને ચોટ લાગી. એક નાનકડી છોકરીએ તેને શબ્દોની માયાજાળમાં ફસાવી દીધો. રાજાએ આદેશ આપ્યો, કાલે તારી દીકરી મીરાને દરબારમાં હાજર કર. જો તે આટલી ચતુર છે તો મારે એની વધુ એક કસોટી લેવી પડશે. જો તે હારી ગઈ તો પિતા અને પુત્રી બંનેને કારાવાસ ભોગવવો પડશે. માધવ કાકા ફફડતા ફફડતા ઘરે પાછા ફર્યા. મીરા આંગણામાં પિતાની રાહ જોતી હતી. જ્યારે તેણે પિતાના ચહેરા ઉપરનો ભય જોયો ત્યારે તે સમજી ગઈ કે રમત હજુ બાકી છે. રાજાએ હવે સીધો પડકાર મીરાને ફેંક્યો હતો. બીજા દિવસે સવાર પડી ત્યારે સુવર્ણપુરના લોકોમાં માત્ર એક જ ચર્ચા હતી, નાનકડી મીરા અને જીદી રાજા વચ્ચેનો જંગ. માધવ કાકાના પગ ધ્રુજી રહ્યા હતા, પણ મીરાનો ચહેરો શાંત હતો, જાણે તેના મનમાં કોઈ ઊંડો વિચાર ચાલતો હોય. તેણે સાદા કપડાં પહેર્યા હતા અને હાથમાં એક ખાલી પેટી લીધી હતી. જ્યારે મીરા રાજમહેલના દરબારમાં પહોંચી ત્યારે હજારો આંખો તેની તરફ હતી. રાજા વિક્રમસિંહ તેના ઊંચા સિંહાસન ઉપર બેસીને આ નાનકડી બાળકીને ધારી ધારીને જોઈ રહ્યો હતો. મીરાએ ઝૂકીને રાજાને પ્રણામ કર્યા. તેની અદબ અને આત્મવિશ્વાસ જોઈને રાજા થોડીવાર માટે વિચારમાં પડી ગયો, પણ તેની જીદ હજુ અકબંધ હતી. રાજાએ ગર્જના કરી કે મીરા, તે તારા પિતાને ગઈકાલે બચાવી લીધા, પણ આજે તારો સામનો મારા સૌથી અઘરા પ્રશ્ન સાથે છે. લોકો કહે છે કે તું બહુ સમજદાર છે, તો સાંભળ, મારે એક એવું વસ્ત્ર જોઈએ છે જે સૂતરનું બનેલું ન હોય, જે દેખાતું ન હોય, છતાં જે પહેરનારને દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ બનાવી દે. જો તું મને આવું વસ્ત્ર આપી શકે તો તારા પિતા ગુનામુક્ત થશે, નહીં તો. આંખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. આવું વસ્ત્ર તો વળી કેવું હોય જે દેખાય પણ નહીં અને સૂતરનું પણ હોય? માધવ કાકાનો જીવ તાળવે ચોંટી ગયો. મીરા સહેજ હસી. તેણે પિતા તરફ જોઈ અને આંખથી ઇશારો કર્યો કે બધું ઠીક થઈ જશે. તેણે પોતાની સાથે લાવેલી પેટી રાજાની સામે મૂકી. મીરાએ હવામાં એવા અભિનય સાથે હાથ હલાવ્યા જાણે તે પેટીમાંથી કોઈ કિંમતી કાપડ કાઢી રહી હોય. તેણે ખાલી હવામાં જ હાથ ફેરવતા કહ્યું કે મહારાજ,
આ રહ્યું એ અદ્રશ્ય વસ્ત્ર. આ વસ્ત્રનું નામ છે ક્ષમા અને દયા. તે કોઈ દોરાથી વણાયેલું નથી, પણ હૃદયના ભાવોથી બનેલું છે. મીરા આગળ વધી અને રાજાની નજીક જઈને ધીમેથી બોલી કે મહારાજ, આ વસ્ત્ર અદ્રશ્ય છે, કારણ કે તે માત્ર તેને જ દેખાય છે જેનું મન નિર્મળ હોય. જે રાજા ક્ષમાનું વસ્ત્ર પહેરે છે એ દુનિયાનો સૌથી શક્તિશાળી રાજા બની જાય છે, કારણ કે તે પ્રજાના હૃદય ઉપર રાજ કરે છે, ડર ઉપર નહીં. શું આપને આ વસ્ત્ર દેખાઈ રહ્યું છે? રાજા ધર્મ સંકટમાં મુકાઈ ગયો. જો તે કહે કે ના, તો એનો અર્થ એ થાય કે એનું મન નિર્મળ નથી અને તે ક્ષમાવાન નથી. જો તે કહે કે હા, તો તેણે માધવ કાકાને ક્ષમા આપવી પડે. દરબારમાં બેઠેલા વિદ્વાનો મીરાની આ વાત સાંભળીને દંગ રહી ગયા. પરંતુ રાજા વિક્રમસિંહ એટલી જલ્દી હાર માને એવો નહોતો. તેને પોતાની હાર સ્વીકારવાની ગમતી નહોતી. તેણે મીરાની આંખોમાં જોયું, જ્યાં એક માસૂમ બાળકીની નિર્દોષતા અને સત્યનો પ્રભાવ હતો. રાજાએ હોઠ કરડ્યા અને કહ્યું, યુક્તિ સારી છે મીરા, પણ રાજાને તો પુરાવો જોઈએ. આ ક્ષમા નામના વસ્ત્રની તાકાત તારે સાબિત કરવી પડશે. હું તને એક છેલ્લો મોકો આપું છું. જો તું મને રડાવી શકે તો જ હું માનીશ કે તારા શબ્દોમાં શક્તિ છે. યાદ રાખજે, હું પથ્થર હૃદયનો રાજા છું. મેં વર્ષોથી આંસુ નથી પાડ્યા. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. એક 10 વર્ષની બાળકી પથ્થર હૃદયના રાજાને કેવી રીતે રડાવી શકે? મીરાની આંખોમાં હવે એક અલગ જ ભાવ હતો. એને લાગ્યું કે હવે બુદ્ધિ નહીં, પણ સંવેદનાની જરૂર છે. રાજાની શરત સાંભળીને આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. કોઈ પણ વ્યક્તિ માટે રાજાને રડાવવો અશક્ય હતો, કારણ કે રાજા વિક્રમસિંહ પોતાની કઠોરતા માટે જાણીતા હતા. મીરા થોડી ક્ષણો માટે શાંત ઊભી રહી. તેણે પોતાની આંખો બંધ કરી અને પછી ધીમા મધુર અવાજે બોલવાનું શરૂ કર્યું. દરબારમાં એટલી શાંતિ હતી કે મીરાના શ્વાસનો અવાજ પણ સંભળાતો હતો. મીરાએ કહ્યું કે મહારાજ, હું તમને કોઈ જોક કહીને કે ડરાવીને નહીં રડાવું. હું તમને માત્ર એક વાર્તા કહીશ. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એક નાનકડું રાજ્ય હતું, જ્યાં એક પ્રેમાળ રાણી અને તેમનો નાનકડો રાજકુમાર રહેતા હતા. રાણી તેના પુત્રને ખૂબ પ્રેમ કરતી હતી. તે હંમેશા કહેતી કે મારો દીકરો મોટો થઈને એક એવો રાજા બનશે જેના રાજ્યમાં કોઈ ગરીબ રડશે નહીં. રાજા વિક્રમસિંહના ચહેરા ઉપર એકાએક પરિવર્તન આવ્યું. એના ભૂતકાળની કેટલીક ઝાંખી યાદો તાજી થઈ રહી હતી. મીરાએ આગળ વધતા કહ્યું, પણ સમયનું ચક્ર ફર્યું. રાણી બીમાર પડી અને પૃથ્વી છોડીને ચાલી ગઈ. મૃત્યુ પામતા પહેલા તેણે તેના પુત્રના માથે હાથ મૂકીને કહ્યું હતું કે બેટા, તારી આંખોમાં ક્યારેય એવા આંસુ ન આવવા જોઈએ જે તારી નબળાઈ બતાવે, પણ તારા હૃદયમાં હંમેશા એવી ભીનાશ રાખજે જે બીજાના આંસુ લૂછી શકે. એ રાજકુમાર બીજું કોઈ નહીં, પણ આપ છો મહારાજ. આંખો દરબાર શ્વાસ રોકીને સાંભળી રહ્યો હતો. રાજાની આંખો હવે સ્થિર હતી. મીરાએ ડૂસકું લેતા કહ્યું કે મહારાજ, આજે તમારી માતા ઉપરથી જોતી હશે તો શું વિચારતી હશે? જે પુત્રને તેમણે કરુણાના પાઠ ભણાવ્યા હતા, તે જ પુત્ર આજે એક ગરીબ પિતાને જેલમાં નાખીને એની દીકરીને અનાથ કરવા જઈ રહ્યો છે. મહારાજ, શક્તિ એ નથી કે તમે કેટલા લોકોને સજા આપો છો. શક્તિ એ છે કે તમે કેટલા નિર્દોષના આંસુ રોકી શકો છો. આજે મારા પિતા જેલમાં જશે તો હું એકલી પડી જઈશ, પણ તમારી માતાનો એ વારસો સદા માટે મરી જશે જે તેમણે તમારા હૃદયમાં રોપ્યો હતો. મીરાના શબ્દોમાં એટલી વેદના અને સચ્ચાઈ હતી કે દરબારમાં બેઠેલા સૈનિકોની આંખો પણ ભીની થઈ ગઈ. રાજા વિક્રમસિંહનું શરીર ધ્રુજવા લાગ્યું.
વર્ષોથી તેના હૃદય ઉપર જે અહંકાર અને કઠોરતાનો બરફ જામ્યો હતો તે મીરાની લાગણીસભર વાણીથી ઓગળવા લાગ્યો. અચાનક રાજાની પથ્થર જેવી આંખોમાંથી એક આંસુ ટપક્યું અને તેના ગાલ ઉપરથી સરકીને નીચે પડ્યું. 1, 2 અને પછી તો રાજાનું ડૂસકું નીકળી ગયું. રાજા નાના બાળકની જેમ સિંહાસન ઉપર બેઠા બેઠા રડી પડ્યા. આખા રાજ્યએ પહેલીવાર પોતાના રાજાને આ રીતે ભાવુક થતા જોયા. રાજા સિંહાસન ઉપરથી નીચે ઉતર્યા અને મીરા પાસે આવ્યા. તેમણે મીરાના માથે હાથ મૂક્યો અને ધ્રુજતા અવાજે બોલ્યા કે બેટા, આજે તે મને માત્ર રડાવ્યો નથી, પણ મને મારી અંદરનો એ રાજકુમાર પાછો આપ્યો છે જે ખોવાઈ ગયો હતો. તે આજે મને જીતાડી દીધો છે. રાજમહેલના દરબારમાં વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. જ્યાં થોડીવાર પહેલા ભય અને તણાવ હતો, ત્યાં હવે કરુણા અને શાંતિની લહેર હતી. રાજા વિક્રમસિંહની આંખોમાંથી વહેતા આંસુઓએ તેમના વર્ષોના અહંકારને ધોઈ નાખ્યો હતો. તેમણે જોયું કે નાનકડી મીરા પણ રડી રહી હતી. તે પિતાને ગુમાવવાના ડરથી નહીં, પણ રાજાના હૃદયમાં જાગેલી સંવેદના જોઈને. રાજાએ માધવ કાકાને પોતાની પાસે બોલાવ્યા. માધવ કાકા ડરતા ડરતા આગળ આવ્યા, પણ રાજાએ તેમના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું કે માધવ કાકા, તમે ગરીબ હોઈ શકો છો, પણ તમે દુનિયાના સૌથી નસીબદાર પિતા છો. તમારી પાસે મીરા જેવી પુત્રી છે, જેણે આજે માત્ર તમારો જીવ જ નથી બચાવ્યો, પણ આખા રાજ્યના રાજાને સાચો માર્ગ બતાવ્યો છે. રાજાએ જાહેરાત કરી, આજથી માધવ કાકા નિર્દોષ છે. એટલું જ નહીં, મીરાને હું આ રાજ્યની રાજકુમારી સમાન દરજ્જો આપું છું. આજથી સુવર્ણપુરમાં કોઈ પણ ન્યાય માત્ર કાયદાથી નહીં, પણ કરુણાથી થશે. મીરા દર અઠવાડિયે દરબારમાં આવશે અને મને યાદ અપાવશે કે સત્તાએ ડરાવવા માટે નથી, પણ સેવા કરવા માટે છે. રાજાએ મીરાને સોનાના સિક્કાઓથી ભરેલી થેલી આપવાની કોશિશ કરી, પણ મીરાએ નમ્રતાથી ના પાડી દીધી. તેણે કહ્યું કે મહારાજ, મારે ધન નથી જોઈતું, બસ એટલું વચન આપો કે મારા પિતા જેવા કોઈ પણ નિર્દોષ માણસને તમારી જીદના કારણે ક્યારેય સજા ન મળે, અને જો કોઈ ભૂલ કરે તો તેને સુધારવાની એક તક જરૂર આપજો. રાજાની આંખો ફરી ભીની થઈ ગઈ. આખો દરબાર મીરાનો જયહોના નાદથી ગુંજી ઉઠ્યો. માધવ કાકા અને મીરા હાથ પકડીને મહેલની બહાર નીકળ્યા. ત્યારે આખું ગામ તેમને જોવા ઉમટી પડ્યું હતું. રસ્તામાં મીરાએ એ પોપટીને પાંજરામાંથી મુક્ત કરી દીધી. પોપટી આકાશમાં ઉડી ગઈ, જાણે આઝાદીનો સંદેશ ફેલાવતી હોય. વર્ષો વીતી ગયા. રાજા વિક્રમસિંહ એક આદર્શ શાસક તરીકે ઓળખાયા. મીરા મોટી થઈને રાજ્યની મુખ્ય સલાહકાર બની. સુવર્ણપુરમાં હવે કોઈ પણ માણસ રાજાથી ડરતો નહોતો, પણ રાજાને પ્રેમ કરતો હતો. એક નાનકડી દીકરીની ચતુરાઈ અને એના હૃદયની ભીનાશે એક જીદી રાજાને પ્રજાપતિ બનાવી દીધો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે બુદ્ધિ અને ચતુરાઈ માત્ર મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે નથી, પણ પથ્થર જેવા હૃદયમાં પ્રેમ અને દયા જગાડવા માટે પણ છે. સાચી તાકાત અહંકારમાં નહીં, પણ ક્ષમા અને કરુણામાં રહેલી છે.